તો હેલો ફ્રેન્ડ્સ, હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ કેરી રાઈસ। તો તમે જોઈ શકો છો, મેં આ રીતની 2 કેરી લીધી છે, સાથે રાઈસ પણ બનાવી અને તૈયાર રાખેલા છે। બીજા શાકભાજી પણ કટિંગ કર્યા છે, જેમ કે ગાજર, શિમલા મરચું, એક ડુંગળી, લીલા મરચાં અને ટામેટાં બધું કટિંગ કરીને રાખ્યું છે। તો હવે આપણે કેરીને છીણવાની છે, તો ચલો છીણી લઈએ। તો કેરીને આપણે છાલ સાથે જ લેવાની છે, તો આ રીતે પહેલાં કટ કરી લઈશું અને આ રીતે છીણીની મદદથી આપણે છીણી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, એકદમ લચ્છાદાર આવી રીતે આપણે છીણી અને તૈયાર કરી છે। તો એક કેરી છીણાઈ ગઈ છે, તો હવે આપણે બીજી પણ છીણી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આપણે એકદમ સરસ એવી બંને કેરીને છીણી અને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેની અંદર મસાલા નાખીશું। તો આપણે ખડો મસાલામાં લીધું છે તજ, લવિંગ, કાળા મરી, રાઈ અને જીરું, તો તે પણ એડ કરી લઈશું। તો સાથે કડી પત્તા નાખીશું। તો હવે આપણે જે આદુ લસણની પેસ્ટ કરીને રાખી છે એ લઈશું, તો થોડુંક સાતળી લઈશું। તો હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખીશું। તો ડુંગળી અને લસણ સરસ ગરમ થઈ ગયા છે। તો હવે તેમાં આપણે બાકી રહેલા શાકભાજી જે કટ કરીને રાખ્યા છે તે લઈ લઈશું। તો બધી શાકભાજી ફટાફટ ચડી જાય એના માટે આપણે મીઠું નાખીશું। તો હવે સાથે આપણે કેરી પણ જે છીણીને રાખી છે તે લઈ લઈશું। તેને પણ સરસ હલાવી અને મિક્સ કરી લઈશું। તો લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડો હળદર પાવડર, ગરમ મસાલો, તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા નાખી અને સરસ એવું મિક્સ કરી અને થોડીક વાર માટે ચડવા પણ દીધું છે। તો આપણી કેરી આપણે છીણી લીધી છે, તો તરત જ સોફ્ટ થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે જે તૈયાર કરી અને ભાત રાખ્યા છે તે નાખીશું। તો સરસ એવા મિક્સ કરી લઈશું।
તો આપણે ભાતને બધા સરસ એવા મિક્સ કરી લીધા છે. તો હવે આપણે ભાતનો ટેસ્ટ વધારવા માટે આપણે મેગી મસાલો લીધો છે તે નાખીશું. તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કેરી ભાત બની અને તૈયાર થઈ ગયા છે. તો એકદમ છૂટા છૂટા બની અને તૈયાર થયા છે. તો હવે આપણે સરસ એવા ચડી પણ ગયા છે. તો હવે ઉતારવાના છે. તો આપણે ઉપરથી થોડીક કોથમીર નાખીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેરી રાઈસ એકદમ સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ ઉનાળામાં બધાને ફેવરેટ કેરી એવી આપણે કેરીની રેસીપી બનાવી છે આજે. તો ફ્રેન્ડ્સ આજની આપણી રેસીપી કેરી રાઈસની બની અને તૈયાર છે. તો તમને કેવી લાગી એ જરૂરથી કહેજો. તો આજની મારી સહેલી અને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. આવી નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.